કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રમાં પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો. પ્રકરણ નંબર 4માંથી પૂછાશે. તો પહેલું છે, એક શાળાના 60 બાળકોને રમત ઉત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવી માહિતીને વર્તુળ આલેખ નીચે પ્રમાણે આપ્યો છે. તે પરથી પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ આલેખ વર્તુળ આલેખ આપેલો છે એ ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરી લેવાનો છે. ગોળા ફેંક 60°, ઊંચી કૂદ 30°, લીંબુ ચમચી 90°, લાંબી કૂદ 72°, દોડ 100°. હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો પહેલું છે, લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો કુલ બાળકો 60 છે. તો લીંબુ ચમચીમાં 60 × 90/360 સાદુરૂપ આપતા 5 × 3 વધે એટલે 5 × 15 બાળકોએ ભાગ લીધો. બીજું, કઈ રમતમાં સૌથી ઓછો બાળકોએ ભાગ લીધો? તો ઊંચી કૂદે રમતમાં સૌથી ઓછો ભાગ લીધો છે. ત્રીજું, કઈ રમતમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો? તો દોડની રમતમાં સૌથી વધારે ભાગ લીધો છે. ચોથું, ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો ગોળા ફેંકમાં 60 × 60/360 સાદુરૂપ આપતા તો અહીંયા 10 બાળકોએ ભાગ લીધો. પાંચમું, લાંબી કૂદ અને ઊંચી કૂદ ભાગ લીધેલ બાળકોની સંખ્યાનો તફાવત શોધો. તફાવત શોધો એટલે આપણે છેલ્લે બાદબાકી કરવાની છે. જોઈ લઈએ લાંબી કૂદમાં કેટલા? તો 60 × 72/360 તો સાદુરૂપ આપતા તો 12 બાળકો વધશે. એટલે ઊંચી કૂદની અંદર 60 × 30/360. અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવી વાત છે કે 360° બધી વસ્તુ આપેલી છે. એટલે કે વર્તુળનું માપ 360 હોય એટલે 360 વડે આપણે ભાગાકાર કરવાનો છે. તો 5 બાળકો આવશે. હવે 12 - 5 કરીશું તો 7 બાળકોનો તફાવત આવશે. બીજું જોઈ લઈએ, એક શહેરના યુવા વર્ગને રમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. નીચે દર્શાવેલ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો માપ્યા હતા. તે વર્તુળ આલેખ એટલે પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા પાઈ ચાર્ટ આપેલો છે. અર્થશાસ્ત્રી સંગીત એટલે 20%માં છે. હળવું સંગીત 40% લોકોને ગમે અને લોક સંગીત 30% અને શાસ્ત્રીય સંગીત 10%. હવે પહેલું, જો 20 યુવાઓ શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાઓએ મોજ કરી હશે? તો ધારો કે યુવાની સંખ્યા x છે તો શાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવા એટલે 10% છે, જેથી સંખ્યા થશે 20 છે. તો x ના 10% બરાબર 20. તો 10/100% ફેરવતા એટલે બરાબર 20. બધી વસ્તુ મીંડું કટ થાય અને 10ને આ બાજુ લઈએ તો 20 × 10 એટલે થશે x બરાબર 200. તો આમ કુલ 200 યુવાઓએ મોજણી કરી હતી. બીજું છે, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાએ પસંદ કરે છે? તો વર્તુળ આલેખ પરથી જોવા હળવું સંગીત પસંદ કરવાનું યુવાઓની ટકાવારી વધારે છે એટલે 40% છે. એટલે તેથી હળવું સંગીત મહત્તમ યુવાઓ પસંદ કરે છે. ત્રીજું, જો કોઈ કેસેટ કંપની આ સંગીતમાં 1000 CDs તૈયાર કરે તો કેટલા પ્રકારની સંગીત માટે કેટલી CDs તૈયાર થાય? તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. એ અર્ધશાસ્ત્રીય સંગીત માટે બનાવતા CDs એટલે કે 1000ના 20%. તો 1000 × 20/100 સાદુરૂપ આપતા એટલે 200 થશે. માટે બી શાસ્ત્રીય સંગીત માટેની બનાવટમાં CDs તો 1000 × 1000ના 10%. 10/100% એટલે કે મીંડું કટ થાય 2 એટલે વધશે 100. સી લોકસંગીત માટેની બનાવટની CDs તો 1000ના 30%. તો 1000 × 30/100 મીંડું કઈ થાય એટલે 300. ડી હળવા સંગીત માટેની બનાવટના CDs તો 1000ના 40%. તો 1000 × 40/100 એટલે કે આવશે 400. હવે ચોથો પ્રશ્ન જોઈ લઈએ, અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાઓની સંખ્યા કેટલી છે? તો કુલ મોજણી યુવાઓની 200ના 20% એટલે 200 × 20/100. અહીંયા 2 મીંડું કટ થાય 20 × 2 એટલે 40 યુવાઓ છે. પાંચમું, લોક સંગીત પસંદ કરતા યુવાઓની સંખ્યા કેટલી છે? તો 200ના 30% એટલે 200 × 30/100 સાદુરૂપ આપતા આપણે 60 યુવા થશે. એ જ રીતે આપણે ત્રીજો જોઈ લઈએ, સોહમાના માતા પિતાએ શાળા શરૂ થતાં તેના માટે કુલ 540 રૂપિયાની કેટલીક વસ્તુઓ ખરીદી છે. જે નીચે આપેલ વર્તુળ આલેખ ટકાવારી સ્વરૂપમાં દર્શાવેલ છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઈ ચાર્ટ આપેલો છે આપણને. ટકાવારીની અંદર નોટબુક 40%, કંપાસ બોક્સ 15%, પછી સ્કેચ પેન 5%, વોટર બેગ 10%, બેગ
30%, એ બધી કિંમત ટકામાં આપી. હવે બેગની કિંમત કેટલા રૂપિયા થાય? તો કુલ રૂપિયા 540 છે, તો 540ના 30% એટલે 540 ગુણ્યા 30/100. અહીંયા મીંડું કટ થાય. 54 × 3 એટલે 162 રૂપિયા થાય. બીજું, વોટર બેગની કિંમત કેટલા રૂપિયા થાય? તો 540ના 10% એટલે 540 ગુણ્યા 10/100. મીંડું કટ થાય એટલે 54 રૂપિયા થાય. ત્રીજું, સ્કેચ પેન કેટલા અંશમાં દર્શાવે છે? તો 5% બરાબર 5/100. તો 20 × 50 100 એટલે 5 અહીંયા કટ થાય એટલે 1/20. હવે આપણે 360 અંશમાં ફેરવ્યા, કારણ કે અંશમાં દર્શાવેલું છે. તો 1/20 ગુણ્યા 360. 18 મીંડું કટ થાય, 18 36. અહીંયા 2 કટ થાય, તો અંશની અંદર આવશે 18 અંશ આવશે સ્કેચ પેનમાં. હવે ચોથું, સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા અને કેટલા? તો સૌથી વધુ રૂપિયા નોટબુકના ચૂકવ્યા, તો 540ના 40%. તો 540 ગુણ્યા 40/100. મીંડું 2 કટ થાય, તો 54 ગુણ્યા 4 216 રૂપિયા થાય. એટલે નોટબુકના 216 રૂપિયા ચૂકવ્યા છે. પાંચમું, સૌથી ઓછા રૂપિયા કઈ વસ્તુમાં ચૂકવ્યા અને કેટલા? સૌથી ઓછા રૂપિયા સ્કેચ પેનના ચૂકવ્યા, તો 54ના 5%, એટલે કે 540ના 5%, એટલે 540 ગુણ્યા 5/100 7 રૂપિયા આવતા, તો આપણને મળશે 27 રૂપિયા સ્કેચ પેનના ચૂકવ્યા હશે. હવે ચોથો, આકૃતિમાં દર્શાવેલા પાયચાર્ટ પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો ટીવી પર વિવિધ કાર્યક્રમની ચેનલ નિહાળતા દર્શકો છે. તો 10% માહિતી, 50% મનોરંજન, 15% સમાચાર અને 25% રમતખલ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલું, કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોયા છે? તો જવાબ હશે મનોરંજન. હવે બીજો, જો દર્શકોની કુલ સંખ્યા 7200 હોય તો રમતખેલ નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી? તો 7200ના 25%. તો આપણને 25% એટલે છેદમાં 100 મૂકીને 25,100. 2 મીંડા અહીંયા કટ થાય, તો 72 ગુણ્યા 15 25, તો 1800 દર્શકો થશે. હવે ત્રીજું, સમાચાર નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી? તો 7200ના 15%. 7200 ગુણ્યા 15/100. 2 મીંડા અહીંયા કટ થાય, તો 72 ગુણ્યા 15 એટલે 1080 દર્શકો થશે સમાચારના. હવે ચોથું, મનોરંજન કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા કેટલી? તો 7200 ગુણ્યા 50%. 7200 ગુણ્યા 50/100. 2 મીંડા કટ થાય, 72 ગુણ્યા 50, તો 3600 દર્શકો થશે. હવે પાંચમું જોઈ લઈએ, મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોની સંખ્યાનો તફાવત શોધો. તો મનોરંજન દર્શકોની જોઈ લઈએ 7200 ગુણ્યા 50%. તો 50/100 7 રૂપિયા 3600 થશે દર્શકો. એ જ રીતે માહિતી નિહાળનાર દર્શકો કેટલા? તો 7200ના 10%. તો 7200 ગુણ્યા 10/100. 2 મીંડા અહીંયા કટ થાય, તો 720 દર્શકો. તો તફાવત છે એટલે આપણે બાદબાકી કરીશું. 3600 ઓછા 720નો બાદબાકી કરીશું તો 2880 થશે. એટલે તફાવત કેટલો આવશે? આપણે 2880નો દર્શકોનો તફાવત આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4નું બ જોઈ લઈએ. આપેલ માહિતીના આધારે દ્વિલંબ આલેખ દોરો. ચેપ્ટર નંબર 4માંથી તો પહેલો આલેખ છે. 5 મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. આ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણ માપ x y અક્ષ પર 1 સેન્ટીમીટર પર 10 ગુણ લેવાના. વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ માપ આપણને આપેલું છે y અક્ષ પર 1 સેન્ટીમીટર પર 10 ગુણ લેવાના. મિત્રોના નામ આપેલા છે અને ગણિત અને વિજ્ઞાનના 20 ગુણ આપેલા છે. એ જ પ્રમાણે આપણે આલેખ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો આલેખ છે તો પ્રમાણ માપ તો આપણે y અક્ષ પર 1 સેન્ટીમીટર 10 ગુણ જ લેવાના છે. તો એ જ રીતે અહીંયા આપણે આલેખ દોરેલો છે. તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. તો અહીંયા x અક્ષ પર મિત્રોના નામ છે અને y અક્ષ પર વિષયના ગુણ દર્શાવેલા છે. 10 20 30 આજે કેમ કે પ્રમાણમાં 10 ગુણ છે એટલે આ રીતે આલેખ દર્શાવેલો છે. તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. બીજો આલેખ 1 પ્રોવિઝનલ સ્ટોરમાં સોમવારથી શુક્રવાર સુધીમાં આવેલ ગ્રાહકોની સંખ્યા માહિતી નીચે આપેલ છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહકો છે. તો અહીંયા વારના નામ આપેલા છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર. પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા દર્શાવેલી છે એના પરથી આપણે આલેખ દોરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણમાં આ રીતે 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહકોની સંખ્યા લઈ લીધી છે. y અક્ષ પર આવશે ગ્રાહકોની સંખ્યા અને x અક્ષ પર આવશે વારના નામ. તો આ રીતે તમારે આલેખ પેન્સિલની મદદથી દોરવાનો રહેશે. ત્રીજો આલેખ 5 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલ છે.
માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 લોકો. તો વસાવટ A, B, C, D અને E દર્શાવેલી છે. તરવું અને ચાલવું એ 2 આલેખ દોરવાના છે. તો હવે આપણે આલેખ જોઈ લઈએ. તો આ રીતે આલેખ તૈયાર કરેલું છે મેં, અને તમારે પેન્સિલથી દોરવાનો રહેશે. વાય અક્ષ પર લોકો દર્શાવેલા છે અહીંયા, અને વસાવટ A, B અને C એક્સ અક્ષ પર દર્શાવેલી છે. આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ દોરવાનો રહેશે. ચોથું, ક્રિકેટરમાં વિશ્વની શેઠ 5 ટીમની વિજયનું પ્રતિશય પ્રમાણ આપેલ છે. માહિતીના આધારે દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં લેવાનું છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર પર 10%. તો અહીંયા ટીમનું નામ આપણે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇન્ડિયા અને પાકિસ્તાન. વન ડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટનું ટકાની અંદર આપેલું છે. માહિતી આપણે જોઈ લઈએ. તો વાય અક્ષની અંદર ટકાની અંદર દર્શાવતો હોય, અને એક્સ અક્ષની અંદર ટીમના નામ આપેલા છે. તો તમારે ટીમનું નામ લખવાનું છે એક્સ અક્ષ પર. વિજયનું પ્રતિશય પ્રમાણ વાય અક્ષ પર આવશે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમારે પેન્સિલથી મદદથી તમારે આલેખ તૈયાર કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 ક જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 5માંથી તો પહેલો છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો પહેલું છે 3481નું વર્ગમૂળ શોધવાનું છે. 3481 તો ભાગાકાર કરવાનું છે આ રીતે. તો 5 પહેલાં જોવાનું કે પાયા 25 અને 6 6 36 વધી જાય છે. તો પાયા 25 લેવાનું. 34માંથી 25 બાદ કરો તો 9 વધે. 81ને નીચે ઉતારી દેવાના એટલે 981 થઈ ગયા. આ બાજુ વત્તા 5 કરી દેવાના એટલે 10 થઈ જશે. હવે 10 109 ગુણ્યા 9 કરીશું તો 981. તો અહીં તમે ધ્યાન રાખો કે એકમનો અંક 1 છે. તો વર્ગમૂળ કરતાં કયો એકમનો અંક આવે છે? તો 1નો વર્ગ 1. તો 101 ગુણ્યા 101 શક્ય નથી. હવે 9નો વર્ગ 9 ગુણ્યા 9 9 81. તો 1 આવે છે. તો આ રીતે જો 109 ગુણ્યા 9 કરતા તો આપણને મળે છે 981. અહીંયા 9 વડે સરવાળો કરતા તો આપણને 110 થશે. તો વર્ગમૂળ 3481નો વર્ગમૂળ થશે 59. બીજો દાખલો 3249. તો 32 અને 49 બે ભાગ પાડી દેવાના. હવે 32 પાયા 25 થશે. તો બાદ કરતાં 60 વધશે. ઉપર જોતા 449 અને 7 7 7 49 એટલે 9 એકમનો 9 આવે છે. એટલે 160 ગુણ્યા 7 કરીશું તો 749. આ રીતે સરવાળો કરી દઈશું. આ બાજુ 160 વત્તા 7 વડે 114. તો 3249નો વર્ગમૂળ થશે 57. ત્રીજો દાખલો 2304. તો 23 અને 04ના ભાગ પાડી દેવાના. એટલે પહેલાં ચોકે 16 7 વર્ષે ઉપરથી 04 ઉતાર્યા 704 થયા. તો અહીંયા 88 ગુણ્યા 8. તો અહીંયા 8 વડે આપણે સરવાળો કરવાનો છે. 8 ને 8 થયા 16 વડે પર એટલે 9 96 થશે. તો એ રીતે 700 એટલે 0 થઈ જશે. તો આપણને 2304નો વર્ગમૂળ થશે 48. ચોથો દાખલો 1296. તો 12 અને 96ના ભાગ પાડ્યા. તો 39 તો અહીંયા થશે 6 સરવાળો કરવાનો. 12 9 એટલે 3 બેઠા ઉતાર્યા 96. તો 66 ગુણ્યા 6 એટલે 96. 6 સરવાળો એટલે 72. 1296નો વર્ગમૂળ થશે 36. હવે બીજો નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને? બીજું નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને? તો પહેલું છે 2205. તો આ રીતે ભાગાકાર કરતા આપણે તો 605 આવશે. 5 ઉતારી દે એટલે 605 અને 86 ગુણ્યા 6 થશે 516. બાદ કરતા આપણે તો શેષ વધશે 6. તો અહીંયા ભાગાકારની રીતે 2205નું વર્ગમૂળ કરતા 89 શેષ વધે છે. તો 2205 મોટા છે કોના કરતાં? 46ની પાસેની સંખ્યા કઈ થશે? 47. 47નો વર્ગ 2209. 2209માંથી 2205 બાદ કરતા 4 વધશે. એટલે 205 વત્તા 4 એટલે 209 થશે. એટલે કે 2209 બરાબર 47 થશે. એટલે કે 4 ઉમેરતા બરાબર તે પૂર્ણ વર્ગ બને છે. એટલે 4 ઉમેરતા એટલે પૂર્ણ વર્ગ સંખ્યા આપણી થઈ જાય છે. બીજો દાખલો 3361. તો આ રીતે પાયા 25 160 ગુણ્યા 7 એટલે 749. 112 શેષ વધે છે.
તો 57નો વર્ગ કરતાં 3249 ને 58નો વર્ગ કરતાં 3364. જો 3364માંથી 3061 બાદ કરતા તો 3 વધે છે, તો 3061માં +3 કરતા તો 3364 થઈ જાય છે, એટલે કે 3 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ત્રીજું 1442, તો 1442ને આ રીતે આપણે કરતા સાદરૂપ આપતા 37નો વર્ગ 1369, તો 38નો વર્ગ થશે 1444. 1444માંથી ઓછા 1442 બાદ કરતા 2 વધે, તો 2 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. ચોથું જોઈ લઈએ 1750, તો ચોકે 16 અને 150 એટલે 81, અહીંયા સરવાળો કરતા 82, 69 વધે એટલે કે 69 શેષ વધે છે. 41નો વર્ગ થશે 1681 અને 42નો વર્ગ થશે 1764. તો 1464 માટે 1750 બાદ કરતા 14 વધે, એટલે કે 14 ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. હવે ત્રીજું જોઈ લઈએ નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને. તો અત્યારે જો આપણે સરવાળો કરતા હવે આપણે બાદબાકી કરવું પડશે. તો 5480 કરવાનું છે, 7 7 49, અહીંયા 5 વધતા 80 ઉતારતા, તો અહીંયા 4 વડે આપણે સરવાળો કરવો પડે, એટલે 8, 4 અને 1 થશે. તો આપણને શેષ 4 વધે છે, તો આપણે અહીંયા 4 વડે ભાગાકાર કરીશું, તો 4 ઉમેરી દેવાનું છે. અહીંયા 5480 ઓછા 5476 4, એટલે કે 4 વડે બાદ કરતા તે પૂર્ણ સંખ્યા બને છે. હવે આગળ 2119 આ રીતે સાદરૂપ આપતા તો આપણે 3 વડે ભાગતા પૂર્ણાંક સંખ્યા બને છે. ત્રીજો 1158, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ભાગાકાર કરતા તો ભાગાકારની રીતમાં આપણે અહીંયા 2 શેષ વધે છે, તો આપણે જવાબ આપણને મળશે 2 વડે બાદ કરતા તે પૂર્ણ સંખ્યા બને છે. ચોથું 1989, તો ભાગાકાર આ રીતે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો. અને 53 શેષ વધે છે, તો આપણને 53 વડે ભાગતા એટલે બાદ કરતા પૂર્ણ સંખ્યા બને છે. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.